નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિધારા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જે કેરી પાક એટલે આંબા છે એમાં જે ફળો ખરી પડે છે એટલે કાચા ફળો ખરી પડવાની જે સમસ્યા આવતી હોય એના સમાધાન વિશે આપણે ચર્ચા કરીશું। તો આ રોગના લક્ષણો શું છે, એની અનુકૂળ પરિસ્થિતિ એટલે કયા કયા પરિસ્થિતિમાં રોગ થાય છે, એનું નિયંત્રણ કઈ રીતે કરવું એના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું। તો સૌપ્રથમ આપણે એના કારણો વિશે જાણીશું કે ફળ કઈ રીતના ખરી પડે છે। ફળ ખરી પડે એટલે ઉત્પાદનમાં પણ ઓછા વત્તા પ્રમાણમાં અસર પડતી હોય છે। તો તેમાં પ્રથમ તો આપણે પ્રતિકૂળ હવામાન અને પોષણ એટલે કુદરતી જે સમસ્યા છે તે આપણે જોઈશું કે ડિસેમ્બર જાન્યુઆરી માસ હોય એટલે ડિસેમ્બર ને જાન્યુઆરી મહિનામાં વાદળછાયું અને ધુમ્મસવાળું હવામાન હોય અથવા તો કમોસમી વરસાદ એટલે કે માવઠું હોય તો ફળ ધારણ એટલે કે ફળને ધારણ કરવાની જે કેપેસિટી આંબાની હોય તેમાં અવરોધ ઉત્પન્ન થાય છે। તો એના માટે આપણે નાઇટ્રોજનયુક્ત ખાતર ભલામણ મુજબ યોગ્ય સમયે આપવાથી ફળ ધારણ જે છે એમાં આપણને ફાયદો મળી શકે છે। તો બીજા કારણમાં જે ભૂકી છારો છે, ભૂકી છારા રોગમાં શું થાય કે મોર અને નાના ફળો એ ફળો જે હોય એના ઉપર સફેદ ફૂગ જેવું જોવા મળે છે અને એ સફેદ ફૂગ બાદમાં પછી બદામી રંગની થઈ જાય છે અને ફળો પછી અંતે ખરી પડે છે। તો આ એક બીજું કારણ થયું। ત્રીજું કારણ એ છે કે કાલવ્રણ, અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ભાષા હોઈ શકે છે પણ આ જે ખેતીવાડીની ભાષામાં કાલવ્રણ કહેવામાં આવે છે। તો આ રોગમાં જે મોર હોય અને નાના ફળો હોય જેને આપણે મરવા કહેવામાં આવે કે નાના એવા ફળો હોય એ કાળા પડીને સુકાઈ જાય છે અને નીચે ખરી પડે છે। આપણે ફોટોમાં જોઈ શકીએ છીએ કે કાળા ડાઘ પડી જાય છે એના ઉપર અને અંતે તે ખરી પડે છે। તો જે બીજું કારણ છે તે જીવાતોનો ઉપદ્રવ, મધ્યો અથવા ચીકટો મિલીબગ હોય છે એ જેવી જીવાતો જે મોર હોય છે અને નાના ફળો હોય છે એમાં રસ સૂચીને એમાં જે રસ એમાંથી લઈને એને નુકસાન કરે છે। તો આપણે આ રોગ થવા માટેની અનુકૂળ પરિસ્થિતિઓ પાકી આપણે ટેકનિકલ જોવી હોય તો પહેલું છે હવામાન। હવામાન જો ઠંડુ અને સૂકું હોય તો આ રોગ થવાની શક્યતા, ફળો ખરવાની શક્યતા બહુ વધી જાય છે। ત્યારબાદ ભેજનું પ્રમાણ છે, ભેજનું પ્રમાણ 85 થી 90% એટલે ભેજ વધુ થઈ જાય તો તેનાથી પણ ફળો ખરી પડે છે। અને તાપમાન 21 થી 31 સેલ્સિયસ, આ તો ટેકનિકલ વસ્તુ થઈ ગઈ પણ એનાથી પછી આપણે આગળ જોઈશું કે રોગ જીવાતનું જે નિયંત્રણ છે, ફળો ખરી પડે છે એનું જે નિયંત્રણ કરવું હોય તો આપણે શું કરી શકાય। તો ભૂકી છારો આપણે જોયો। ભૂકી છારાના નિયંત્રણમાં મોર નીકળવાના સમયથી 20 દિવસના અંતરે વેટેબલ સલ્ફર હોય છે તે 50% નો જે 50% વેટેબલ સલ્ફર હોય તે 30 ગ્રામ અથવા કાર્બોન્ડાઝિમ 50% વેપા એ 5 ગ્રામ લેવાનો છે અથવા હેક્ઝાકેનાઝોલ એ 5 ECનું જે દ્રાવણ છે એ 10 મિલીનો 10 લીટર પાણીમાં જે ભેળવીને જેનો છંટકાવ આપણે કરવાનો છે। એટલે આપણે જે આ બધા કીધા છે એમાંથી ગમે એક વસ્તુને 10 લીટર પાણીમાં ભેળવીને આપણે એનો છંટકાવ કરવાનો છે। ત્યારબાદ છે આ કાલવ્રણ, આપણે જોયું કે કેરીના જે નાના નાના કેરી હોય છે જે એની ઉપર કાળા ટપકા થઈ જાય છે તો એનું નિયંત્રણ માટે કોપર ઓક્સીક્લોરાઇડનું 50% દ્રાવણ જે છે એ 40 ગ્રામ લેવાનું છે અથવા હેક્ઝાકોનાઝોલ 10 મિલી 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાનો છે। ત્યારબાદ આપણે જોઈશું કે મધ્યો અને ચીકટો મિલીબગને આપણે જોયું એના માટેનું નિયંત્રણ શું છે। તો મધ્યા માટે ઇમિડાક્લોપ્રિડ 3 મિલી અથવા થાયમોથોક્ઝામ 4 ગ્રામ અથવા ચીકટા માટે પ્રોફેનોફોસ 10 મિલી લઈને એને 10 લીટર પાણીમાં ભેળવીને એને વાપરવાનું એટલે આપણે એનો છંટકાવ આંબામાં કરી દેવાનો રહેશે તો કંટ્રોલમાં આવી જશે। ફળ વિકાસ અને તેના રક્ષણાત્મક પગલાં, એટલે આપણે ફળનો વિકાસ કરવા માટે આપણે પહેલેથી રક્ષણાત્મક પગલાં લેવા હોય તો કયા લઈ શકીએ। તો તેના વિકાસ માટે કેરી વટાણા જેવડી થાય ત્યારે પ્રથમ છંટકાવ કરવાનો છે NAA+ યુરિયા
બંનેનું મિશ્રણમાં આપણે છંટકાવ કરવાનો થાય. જ્યારે વટાણા જેવડી થાય ત્યારે પ્રથમ છંટકાવ કરવાનો છે, અને ત્યારબાદ જે આપણે ખાખઠી કહીએ, જે લખોટી જેવડી થાય ત્યારે બીજો છંટકાવ કરવાનો છે. એને 20 થી 25 ppm અને 2% યુરિયાના દ્રાવણનો જે છે તે આપણે છંટકાવ કરવાનો છે. તો એને પ્લસ યુરિયાનું પ્રમાણ એ આપણે કેટલું નાખવાનું છે? તો 10 લીટર પાણીમાં 200 થી 250 મિલીગ્રામ જે છે એને અને 300 ગ્રામ યુરિયાનું મિશ્રણ કરીને એનો છંટકાવ આપણે કરવાનો થશે. છેલ્લું આપણે છે કુદરતી રીતે આપણે એને કઈ રીતના જે ફળ હોય એને સરખું આપણે ટ્રીટમેન્ટ આપી શકીએ. તો મોટા ફળો જે થઈ જાય છે, પાકવાની અવસ્થાએ આવી જાય છે, ત્યારે એને ગરમ પવનથી બચાવવા માટે ખેતરની ફરતે આપણે સરુ આવે છે, ઊંચા જે આવે સરુ જેવા વૃક્ષોની પવન અવરોધક વાડ બનાવવામાં આવે છે. તો આપણે તેની પવન અવરોધક વાડ બનાવીને પણ આપણે રક્ષણ, જે પાકું ફળ હોય, મોટું ફળ થઈ ગયું હોય, એને આપણે આપી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવો, પોતાના ખેડૂત મિત્રોના ગ્રુપમાં આ વિડીયોને શેર કરવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને બાજુમાં જે બેલ આઇકન આપેલું છે તેને પ્રેસ કરી દેવું. એટલે તમને વખતો વખત અમે જે નવી નવી માહિતીઓ મોકલતા હોય તે આપણને સૌથી પહેલાં મળી શકે. જય જવાન, જય કિસાન.